એટલે આપણે વાત એ કરવા માગીએ છીએ કે પુણ્ય કર્મને કારણે આપણને કાંઈ પણ સારું મળ્યું હોય, પણ એ સારું મળ્યા પછી પુણ્ય કર્મ ક્યારે થાકી જાય અને ક્યારે અટકી જાય એની ખબર ન પડે. અત્યારે આપણને લીલા લહેર હોય માની લો, પણ ભરોસો કાંઈ નહીં. કારણ કે ગાડી સતત ચાલતી હોય, પેટ્રોલ ક્યારે ખૂટી જાય, ડીઝલ ક્યારે ખૂટી જાય ખબર ન પડે. તે રીતે પુણ્યકર્મ પણ એવા રહેલા છે કે સતત એનો ઉપયોગ કરતાં એનો સ્ટોક ક્યારે પૂરો થઈ જાય એની ખબર ન પડે. અને જેવો સ્ટોક પૂરો થાય પુણ્યકર્મનો એટલે પાપ કર્મનો ઉદય શરૂ થઈ શકે છે. અને પાપ કર્મનો ઉદય શરૂ થયા પછી જીવની સાથે પુણ્યકર્મના ઉદયમાં જેટલી સાધન સામગ્રીઓ ભોગવેલી હોય એ કોઈ પણ પાછળ આવતી નથી. કેવલ એ માણસની પાછળ, એ જીવની પાછળ કર્મ આવે છે, બીજું કાંઈ જ નથી આવતું. મૃતમ શરીરમ મૃતસૃજ્ય કાષ્ટ લોષ્ટ ક્ષમમ ક્ષિતૌ વિમુખા બાંધવા યાન્તિ ધર્મસ્તંભનુગચ્છતિ કર્મસ્તંભનુગચ્છતિ. મૃતમ શરીરમ મૃત્સૃજ્ય, માણસના શરીરમાંથી પ્રાણ નીકળી જાય, હંસલો ઉડી જાય એટલે પરિવારના લોકો, સગા વાલા શું કરે? આપણા શરીરમાં મસાલા ભરી કરી અને 100 કેસમાં રાખવાના નથી. જેવો પ્રાણ નીકળશે, ગમે તેટલા આપણે વહાલા હોઈશું, આપણે ગમે તેને બહુ પ્યારા હોઈશું, જ્યાં સુધી ચેતન છે ત્યાં સુધી નાટક છે. ચેતન ગયો એટલે નાટક થયો પૂરો. મૃતમ શરીરમ મૃતસૃજ્ય, એનો ત્યાગ કરે. જ્યારે આપણા શરીરમાંથી પ્રાણ નીકળી જાય, આપણે મરી જઈએ એટલે આપણા શરીરનો ત્યાગ કરે. કઈ રીતે ત્યાગ કરે? કાષ્ટ લોષ્ટ ક્ષમમ ક્ષિતૌ. લાકડાનો ટુકડો જે રીતે ફેંકી દે કામનો ન હોય તો, ઢેફો માટીનું પિંડ કામનું ન હોય તો માણસ ફેંકી દે, એ રીતે જ્યારે આપણા શરીરમાંથી જીવ નીકળી જશે ત્યારે આપણા કહેવાતા સગા વહાલા સંબંધીઓ આપણા શરીરનો લાકડાના ટુકડાની જેમ અને માટીના ઢેફાની જેમ એનો ત્યાગ કરી દેશે. કાષ્ટ લોષ્ટ ક્ષમમ ક્ષિતૌ વિમુખા બાંધવા યાન્તિ. લોકો શમશાનમાં આવ્યા હશે તો અડધો પડધો શરીર બળશે નહીં બળે, રાહ જોતા હોય ઘણા લોકો કે પૂરો બરીવે ને પોપ આવેનું. પણ હવે જમાનો એવો નથી. જોકે હવે તો ઇલેક્ટ્રિક આવી ગઈ છે, માણસ સીધો મરેલા માણસને નાખી દે, બટન દબાવી દે, થોડી વાર રાહ જુએ, થોડી વાર પછી વાની ખપતી હોય, રાખ ખપતી હોય એની તો રાખ આપે કે લેવા પતી ગયું કામ. એટલે હવે તો બહુ ઝડપથી બધું થાય છે. પુણ્યકર્મ પણ ઝડપથી ખપે છે, કારણ કે આજે જમાનો કયો છે? ફટાફટનો જમાનો છે. ફટાફટનો જમાનો છે. તરત દાન મહાપુણ્ય, તરત ફટાફટ જમાનો એ છે. તો આપણા શરીરનો ત્યાગ કરી દે છે સગાવાલા. વિમુખા બાંધવા યાન્તિ. બધા લોકો મોઢું ફેરવી નાખે. આપણે કેટલા વાલા હોઈએ, સવારના પોરમાં ગરમ આપણને નાસ્તો ખવડાવે, એની સાથે ભીંજાવેલી બદામ પણ આપે, ઉપરથી છોતરા ઉતારીને. કેટલા આપણે વાલા હોઈએ, ખૂબ વાલા હોઈએ. બપોરના પણ સરસ મજાની આપણને વાનગીઓ આપે, દૂધપાક, પૂરી વગેરે. પછી સાંજે પણ આપણને માલ ખવડાવે. એ આપણે પ્યારા ત્યાં સુધી જ છીએ જ્યાં સુધી આપણા શરીરમાં પ્રાણ છે, ત્યાં સુધી પ્યારા છીએ. પછી તો સગા વાલા પણ કહેશે કાઢો, હવે બહુ મોડું ન કરો. વિમુખા બાંધવા યાન્તિ ધર્મસ્તંભનુગચ્છતિ કર્મસ્તંભનુગચ્છતિ. માણસની સાથે કોણ ચાલે છે? સગાવાલા કોઈ પણ ચાલતા નથી. ભોગવેલી સાધન સામગ્રીઓ કાંઈ પણ ચાલતી નથી. માણસની સાથે ચાલે છે એક ધર્મ,
અને બીજું કર્મ. કર્મ હંમેશા કર્તાને અનુસરે છે. ભાગ્યશાળીઓ, તમે સિસ્ટમ તો જુઓ કર્મ સત્તાની. સેંકડો જીવો રહેલા હોય, એ સેંકડો જીવોની સાથે કર્મ ચાલ્યા જાય. મેં જેવા કર્મ કર્યા હોય તે રીતે કર્મો બધા મારા તરફ ખેંચાય. તમે જે રીતે કર્મ કર્યા હોય તે રીતે તમારા તરફ કર્મ ખેંચાય. કર્મ હંમેશા કર્તાની પાછળ ખેંચાતા હોય છે. આપણે ઉથલ પાથલ કરવા માટે ગમે તેટલા પ્રયાસો કરીએ, પણ ક્યારે પણ ઉથલ પાથલના પ્રયાસો આપણા સફળ ગયા નથી. એક વખત નારદ ઋષિ, નામ સાંભળ્યું છે નારદ ઋષિનું? તો નારદ ઋષિ પોતાના ઘરે આવ્યા તો બધાના ચહેરા પડી ગયા હતા, ઉદાસ હતા બધા. નારદ ઋષિ વિચારે છે, મારા ઘરમાં વળી શું અપશુકન થયું, શું એવો બનાવ બન્યો કે આ બધાના ચહેરા પડી ગયા છે, માથા લટકાવીને બેઠેલા છે. તો નારદ ઋષિ ઘરવાળાને પૂછે છે, શું બનાવ બની ગયો? તમે કેમ આવા બધા થઈ ગયા છો, મોઢા ચડેલા પડ્યા છે ને ઉદાસ છો, બેચેન છો? તો નારદ ઋષિને સગાવાલા કહે છે કે બહુ દુઃખ લાગે છે. શેનો દુઃખ બોલો? આ નારદ ઋષિ ગમે ત્યાં જઈ શકે છે અને ગમે તે કામ કરી શકે છે. એટલે સગાવાલા કહે છે કે તમારા બાપુજીનું આયુષ્ય પૂરું થવાને આરે છે, એટલે અમે માથા ઢીલા કરીને બેઠા છીએ. અમને એ વિચાર આવે છે કે નારદ ઋષિ જેવા નારદ ઋષિ, એના બાપુજીનું મરણ થાય. નારદ ઋષિ વિચારે છે, ડરો નહીં તમે, હું બધું કરી શકું છું. બાપુજીનું મૃત્યુ હું કેન્સલ કરાવીને જ રહીશ. બોલો, આમ નારદ ઋષિ છે બધે ઠેકાણે જઈ શકતા, અજૈન કથા પ્રમાણે ત્રણેય લોકમાં જઈ શકતા, એને ક્યાંય પણ પ્રતિબંધ નહીં. બધા દેશોની વિઝા એની પાસે હતી, બધા દેશોની ટિકિટો પણ એની પાસે હતી, કોઈ રોકટોક ન કરી શકે. એ નારદ ઋષિ વિચારે છે, મારા બાપુજી મરણ પામે, કોઈ દિવસ નહીં બને, મારા બાપુજીને મરવા નહીં દઉં, કોઈ હિસાબે નહીં દઉં. નારદ ઋષિ ગયા બ્રહ્મા પાસે. બ્રહ્માને કહે છે કે કેન્સલ કરો મારા બાપુજીનું મોત. બ્રહ્માજી નારદ ઋષિને કહે છે, શું વાત કરો છો? અરે મારા બાપુજીનું મોત કેન્સલ કરો. બ્રહ્માજી વિચારે છે, ના હા કહીશું ને તો આ નારદ છે. શું કરે નારદ? ખબર છે ને તમને? હા, એટલે નારદ જેવા માણસને બહુ સાચવવો પડે. નારદ ઋષિનો સ્વાગત કરવાનું, સન્માન કરવાનું, શાલ પહેરાવવાની, ઢોલ વગાડવાનું તો રાજી નારદ ઋષિ. આસન આવે તો આપવાનું, અને જરાક એનાથી આડા ચાલ્યા તો બારે વાળ ડૂબાડી નાખે. એ નારદ ઋષિ હતા. બ્રહ્માજી વિચારે છે, હું ના પાડીશ તોય નહીં ચાલે. એટલે બ્રહ્મા કહે છે, આપના બાપુજીનું મોત? કે હા, મારા બાપુજીનું મોત. કોણે ફતવો બહાર પાડ્યો છે? બ્રહ્માજી કહે છે, મને આ હિસાબમાં કંઈ ખબર ન પડે, અને આ જે ફતવા બહાર પાડવાનું છે ને મારી ઓફિસમાં નથી થતું, મારું કામ બીજું જ છે. તમે એમ કરો ઋષિરાજ, તમે ભલે આવ્યા, તમારા દર્શન થયા, મને આનંદ થયો, તમે વિષ્ણુ પાસે જાઓ. નારદ ઋષિ કે એમ નહીં ચાલે, પગ કઢાવીશ તો ચલો મારી સાથે. નારદ ઋષિએ બ્રહ્માને સાથે લીધા. બત્રે વડા માળું હે ને તો કમ થયું ને ઓફિસ મેં, તો બ્રહ્માજીને સાથે લીધા. આવ્યા વિષ્ણુ પાસે. નારદ ઋષિને જોઈ કરી અને વિષ્ણુ ઊભા થઈ ગયા, સ્વાગત કર્યો. પધારો પધારો ઋષિરાજ, ધન ઘડી ને ધન ભાગ, આજે તમારા પગલાં થયા, દર્શન થયા, બહુ આનંદ થયો. સોનાનો ચંદ્ર નહીં, ભલે સૂરજ ઉગ્યો સોનાનો. તો
વિષ્ણુ આગતા સ્વાગતા બરાબર કરી પછી નારદ ઋષિને કહે છે કે આપ અહીં સુધી આવવા તકલીફ લીધી, એના કરતાં આ સેવકને બોલાવી લીધો હોત તો? નારદ ઋષિ કે મારા ઘરનું કામ છે, બોલાવાય નહીં, મારે જાતે આવવું પડે. બોલો ઋષિરાજ, શું સેવા કરું તમારી? મારા બાપુજીનું મરણ કેન્સલ કરવાનું છે. વિષ્ણુ વિચારે છે કે આ તો કટાણે આવી ગયા છે. નારદ ઋષિને કહે છે, ઋષિરાજ, મારી ઓફિસમાં છે ને આ કોઈ કેસ આજ સુધીમાં નથી આવ્યા અને આ બાબતમાં અમારી ઓફિસમાં કોઈ વહીવટ થતું જ નથી. આ બાબતમાં તમારે ચર્ચા કરવી હોય અને કેન્સલ કાંઈ કરાવવું હોય તો મહેશ પાસે જાઓ. મહેશ એટલે ભોળિયોનાથ. તો વિષ્ણુને કહે છે તમારે ચાલવું પડશે. બ્રહ્મા સાથે છે, વિષ્ણુને સાથે લીધા. આવ્યા ભોળિયાનાથ પાસે તો ભોળિયાનાથ ભાંગ પીને બેઠેલા હતા. નારદ ઋષિને જોઈને પગે લાગ્યા, નમસ્કાર કર્યા, આગતા સ્વાગતા કરી, બધું કર્યું. પછી ભોળિયાનાથ નારદ ઋષિને પૂછે છે, કેમ ઋષિરાજ અહીંયા આવી ગયા તમે? કે હા, આવવું પડે ને, તમે કામ એવા ગોટાળાવાળા કરો તો. કેમ, અમે શું કર્યું? મારા બાપુજીનો ચીઠો કોણે કાઢ્યો? મહેશ કે મને ખબર નથી. ભલા હા, એકબીજા પર નાખે છે. વહીવટ કરતા હંમેશા આવા ઉસ્તાદ હોય. જસ હોય ત્યારે પોતા પર લે અને જોડો આવે ને ત્યારે ભાંગે કી ખબર ના. ભલા હવે કે પછી ને રહ્યો એટલે જસમાં સૌ કોઈ ભાગી બને. જોડો મારવાનો હોય ને ત્યારે ગુસાલભાઈ. તો આ નારદ ઋષિ ભોળિયાનાથને કહે છે કે આ કેન્સલ કરો. મારા બાપુજીનું મરણ ન થવું જોઈએ, મારા બાપુજી અજર અમર રહેવા જોઈએ. આ તો વાર્તા જ છે. નારદ ઋષિને પેલા ભોળિયાનાથ કહે છે કે જો ભાઈ, આમાં મારું નહીં ચાલ્યો અને હમણાં હું કોઈ ન્યાય કરી શકું તેમ હાલતમાં નથી. એનું કારણ છે કે ભક્ત લોકોએ મને ભાંગ બહુ પીવડાવી દીધી છે, એટલે અત્યારે મારો આ દડિયો છે ને ટેકાણે નથી. તમે એમ કરો, જમરાજ પાસે જાઓ. નારદ ઋષિ કહે, એમ તમે ટાળવા માંગતા હશો તો હું તમને છોડવાનો નથી કાંઈ. આ બ્રહ્માજી મારી સાથે છે આ કામમાં, આ વિષ્ણુ મારી સાથે છે, તમારે પણ સાથે ચાલવું પડશે યમદેવ પાસે. કે હું ચાલો. આ ભેગા થયા બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, અને એમાં વળી આવ્યા નારદ ઋષિ. આવ્યા જમરાજ પાસે. જમરાજ લમણે હાથ દઈને બેઠા હતા. નારદ ઋષિને જોયા એટલે ઊભા થઈ ગયા, સ્વાગત કર્યો. નારદ ઋષિને પૂછે છે, કેમ તમે આ બધા આવી ગયા છો? નારદ ઋષિ કહે, ડાયો મથા, મારા બાપુજીનું મોત કેન્સલ કરાવવું છે, એટલા માટે આ બધાને સાથે લીધા છે.